હોંચી કરતો એક ગધેડો એક સાધુના આશ્રમ પાસે પહોંચી ગયો. તો નાના નાના ટાબરિયાઓ, તમને ખબર છે આ સાધુ મહારાજ કોણ હતા? આ સાધુ મહારાજ બહુ જ્ઞાની હતા અને એની પાસે એવી વિદ્યા હતી કે કોઈ પણ જાનવરને માણસ બનાવી શકે. એટલે આ ગધેડો એ સાધુ મહારાજ પાસે જઈને એના પગ પાસે બેસી ગયો અને કહે, મહારાજ, હું મારા માલિકથી કંટાળી ગયો છું, મને એકલું કામ જ કરાવે છે. મારી ઉપર મીઠાની ગુણ મૂકે, ક્યારેક ઘઉંની ગુણ મૂકે ને રેતીની ગુણ મૂકે, અને હું તો એટલો બધો થાકી ગયો છું ને હવે મારે એની પાસે કામ નથી કરવું. તમે મને, હું પગે લાગુ, મને માણસ બનાવી દો. સાધુ મહારાજે હાથમાં પાણી લીધું ને આમ એની ઉપર છાંટ્યું ને તથાસ્તુ કીધું એટલે એ ગધેડો માણસ બની ગયો. અને એ માણસે તરત જ તે સ્વામીના પગમાં પડીને કીધું, મહારાજ, હવે મને કંઈક સરસ મજાનું પ્રોફેશન આપી દો. એટલે સાધુ મહારાજે કીધું, તો હું તને એક કામ કરું, ડૉક્ટર બનાવી દઉં. એટલે ગધેડાએ વિચાર્યું, ડૉક્ટર તો મને તો ઘણા બધા ચેપી રોગ લાગી જાય ને હું મરી જાઉં તો. ના 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 સાધુ મહારાજ, મને ડૉક્ટર રહેવા દો. અચ્છા, તો એક કામ કર, ચાલ એન્જિનિયર બની જા. બસ એન્જિનિયર બનીશ તો સાધુ મહારાજ ઘડીએ ઘડીએ બધા મને ફોન કરીને એમ કહે છે કે મારું મશીન રિપેર કરી જા ને આ કામ કરી જા ને એટલું બધું કામ. ના ના ના, મને રહેવા દો, મારે આટલું બધું કામ નથી કરવું. તો એક કામ કર, તું છે ને શિક્ષક બની જા, શિક્ષક સૌથી સારો. તો કે ના ના સાધુ મહારાજ, એટલા બધા 200-300 બાળકો તો મારું માથું ખાઈ જાય, એ એટલું બધું મને ન ગમે, એ ટટર કર્યા કરે, એ મને શિક્ષક તો રહેવા જ દો, મારે શિક્ષક નથી બનવું. સાધુ મહારાજે કંટાળીને ને પછી છે ને એને પૂછ્યા વગર જ એને બિઝનેસમેન બનાવી દીધો. અને એ માણસે બિઝનેસમેન બનીને ખૂબ કામ કર્યું અને ખૂબ પૈસા કમાણા. અને છેલ્લે એટલું બધું કામ કરે ને તોય થાકી જાય, કંટાળી જાય. અને આવી જ રીતે એ એક વખત કંટાળીને 1 વર્ષ રહીને એ સાધુ મહારાજ પાસે આવ્યો. આવીને કે, સાધુ મહારાજ, આ બિઝનેસમેન તમે મને શું કામ બનાવ્યો? કેટલી પીંજણ છે ખબર છે આમાં, કેટલું બધું કામ કરવું પડે છે, મને તો આટલું બધું કામ મારાથી ન થાય. હો ભાઈ, મને તમે માફ કરો, મને કંઈક બીજું જ બનાવી દો. સાધુ મહારાજ ગુસ્સે ભરાણા, હાથમાં પાણી લીધું ને પાછો એને ગધેડો બનાવી દીધો. સાધુ મહારાજે કીધું, તું છે ને કોઈ કામને લાયક જ નથી, તું આળસુ છો, આળસુ. આળસ તારામાં એટલી બધી ભરેલી છે ને કે તને કોઈ કામ કરવું જ ગમતું નથી. આળસ માણસનો સૌથી મોટો દુશ્મન છે. તો બાળ મિત્રો, આપણે આળસ ક્યારેય કરવી જોઈએ નહીં.